ધર્મો રક્ષતી રક્ષિત. જય શ્રી સ્વામિનારાયણ. આ છે અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના સિંહાસનના દિવ્ય દર્શન વરતાલધામ. ભક્તો, શ્રી સ્વામિનારાયણ ભગવાનના 500 પરમહંસો નંદ સંતો બધા જ અક્ષર મુક્તો જ હતા, પણ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તો અનાદિકાળથી મૂળ અક્ષર છે અને અક્ષર મુક્તોમાં શ્રેષ્ઠ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એક જ છે. જેમ સ્કૂલના ક્લાસમાં મોનિટર હોય છે, તેમ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી 500 પરમહંસમાં સર્વે અક્ષર મુક્તોમાં શ્રેષ્ઠ મુક્ત છે ને અનાદિકાળથી મૂળ અક્ષર મૂર્તિ આ શ્રી ગોપાળાનંદ સ્વામી જ માત્ર એક છે. માટે તો શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં શ્રી નિષ્કુળાનંદ સ્વામી પાસે શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથમાં 142મું પ્રકરણ શ્રી ગોપાળાનંદ સ્વામીનું લખાવ્યું છે. યાદ રાખો, 500 નંદ સંતોમાં કોઈનું પણ પ્રકરણ શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને લખાવ્યું નથી. માત્ર ને માત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રી ગોપાળાનંદ સ્વામીનું જ પ્રકરણ સ્પેશિયલ શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથમાં લખાવ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથે જ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પ્રગટ થયા છે, પધાર્યા છે. સાંભળો શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ પ્રકરણ 142ની આ એક ઝલક. અનુપ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ, ધન ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્ત અકામ. યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિવાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. શમદમાદિ સાધને પુરા તપસી ત્યાગી તન, જાણે યોગ અષ્ટાંગને પૂરણ સિદ્ધ પવન. હવે જોઈએ શ્રી ગોપાળાનંદ સ્વામીની વિશેષતાઓ. નંબર 1, શ્રી ગોપાળાનંદ સ્વામી માત્ર એક જ શ્રી હરિજી સાથે પ્રગટ થયા છે. શ્રી ગુણાતીતાનંદ સ્વામી શ્રી હરિજી સાથે પ્રગટ થયા નથી. નંબર 2, ફરણીધામમાં જ્યારે ભગવાન શ્રી હરિજીએ પોતાનો જ મહામંત્ર ષડક્ષરી અખંડ મહામંત્ર સ્વામિનારાયણ ઘોષિત કર્યો, ત્યારે શ્રી ગુણાતીતાનંદ સ્વામી હાજર પણ ન હતા અને ગુણાતીતાનંદ સ્વામી તો સ્વામિનારાયણ મહામંત્ર ઘોષિત થયા બાદ 8 વર્ષ પછી જ દભાણમાં સાધુ દીક્ષા પ્રાપ્ત કરીને સત્સંગમાં સંપ્રદાયમાં શ્રી ગુણાતીતાનંદ સ્વામીની એન્ટ્રી થઈ હતી. નંબર 3, જ્યારે શ્રી હરિજીએ ગઢપુરમાં અક્ષર ઓરડીમાં પોતાની અંતિમ મીટિંગ એટલે કે સ્વધામ ગમનની છેલ્લી અંતિમ મીટિંગમાં માત્ર ને માત્ર આ 4 સંતોની ઉપસ્થિતિ હતી. આ 4 સંતો જ હાજર હતા. નંબર 1, શ્રી ગોપાળાનંદ સ્વામી. નંબર 2, શ્રી નિત્યાનંદ સ્વામી. નંબર 3, શ્રી ભજવાનંદ સ્વામી. અને નંબર 4, શ્રી સુખાનંદ સ્વામી. આ 4 સંતોની જ ઉપસ્થિતિ ગઢપુરમાં અક્ષર ઓરડીમાં શ્રી હરિજીએ સ્વધામ ગમનની છેલ્લી મીટિંગમાં હાજર રહ્યા હતા. એ શ્રી હરિજીની સ્વધામ ગમનની છેલ્લી અંતિમ મીટિંગમાં શ્રી ગુણાતીતાનંદ સ્વામી હાજર પણ ન હતા. આમનો ઉલ્લેખ શ્રી સત્સંગી જીવન ગ્રંથ અધ્યાય 68 પ્રકરણ 5 અને શ્લોક નંબર 61માં ઉલ્લેખ છે. નંબર 4, શ્રી સ્વામિનારાયણ ભગવાનને આજાનબાહુ છે, શ્રી રામાનંદ સ્વામીને આજાનબાહુ છે અને શ્રી ગોપાળાનંદ સ્વામીને આજાનબાહુ છે. બીજા કોઈ અન્ય નંદ સંતોને આજાનબાહુ નથી. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને આજાનબાહુ નથી. નંબર 5, શ્રી હરિજીએ એકમાત્ર શ્રી ગોપાળાનંદ સ્વામીને જ પોતાના મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મધ્યસ્થ કર્યા હતા.
આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની રૂબરૂમાં શ્રી ગોપાળાનંદ સ્વામીને એકને જ શ્રી હરિજીએ મધ્યસ્થ કર્યા હતા. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને મધ્યસ્થ કર્યા નથી. નંબર 6, શ્રી ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે જો આ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આપણને વચનામૃત ન સમજાવ્યું હોત તો આ વચનામૃત આપણને સમજાય તેમ હતું નહીં. નંબર 7, મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ માન્ય પ્રમાણિત શાસ્ત્રો ગ્રંથોમાં શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું નામ જ નથી. શ્રી ગુણાતીતાનંદ સ્વામીના નામનો ઉલ્લેખ જ નથી. નંબર 8, શ્રી ગોપાળાનંદ સ્વામી તો યોગેશ્વર છે. શ્રી ગોપાળાનંદ સ્વામી તો ગર્ભયોગી છે. ગર્ભ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલ છે. માટે તો યોગીઓના પણ યોગીરાજ યોગેશ્વર શ્રી ગોપાળાનંદ સ્વામી માત્ર એક જ છે. શ્રી ગુણાતીતાનંદ સ્વામી નથી. નંબર 9, શ્રી ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જૂનાગઢ મંદિરના મહિતાનો હાર સ્વીકાર્યો ત્યારે એ શરત શ્રી હરિજી સાથે રાખી હતી કે જો વર્ષમાં 1 મહિનો શ્રી ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ મંદિરે આવીને મને સત્સંગ કરાવે તો હું જૂનાગઢ મંદિરના મહિતાનો હાર સ્વીકારું. નંબર 10, શ્રી સ્વામિનારાયણ ભગવાનને અખંડ 4 સ્વરૂપે શ્રી ગોપાળાનંદ સ્વામી ધારી રહ્યા છે. એક સ્વરૂપે શ્રી ગોપાળાનંદ સ્વામી શ્રી હરિજીને અખંડ ધારી રહ્યા છે. એક સ્વરૂપે શ્રી ગોપાળાનંદ સ્વામી શ્રી હરિજીની અખંડ સેવામાં છે. એક સ્વરૂપે શ્રી ગોપાળાનંદ સ્વામી અનંત મુક્તોને ધારી રહ્યા છે. અને એક સ્વરૂપે શ્રી ગોપાળાનંદ સ્વામી અનંત મુક્તોને બોધ આપી રહ્યા છે. નંબર 11, શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં શ્રી હરિજીએ ઉપલેટા ગામના લાલા ભગતને કહે છે કે લાલા ભગત, આ ગોપાળાનંદ સ્વામી છે તે અનાદિ મૂળ અક્ષર મૂર્તિ છે. અમારે રહેવાનું અક્ષરધામ છે ને અમારું ખરું રહસ્ય આ શ્રી ગોપાળાનંદ સ્વામી એક જ જાણે છે. અને જ્યારે શ્રી હરિજીએ સ્વધામ સિધાવ્યા ત્યારે એક જ શ્રી ગોપાળાનંદ સ્વામીને જ વિરહ ન હતો. શ્રી ગોપાળાનંદ સ્વામી સિવાયના નંદસંતો રુદન કરતા હતા પણ શ્રી ગોપાળાનંદ સ્વામીની આંખમાં એક પણ આંસુ ન હતા. અને જ્યારે ભક્તરાજ શ્રી દાદા ખાચરને શ્રી હરિજીનો વિરહ સહન ન થતા શ્રી દાદા ખાચર ચિતામાં સળગવા તૈયાર થયા ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ જ ભક્તરાજ શ્રી દાદા ખાચરને પકડી રાખ્યા હતા અને આશ્વાસન આપતા હતા. અને શ્રી ગોપાળાનંદ સ્વામીએ ભક્તરાજ શ્રી દાદા ખાચરને બેઠકે બોલાવ્યા હતા. આ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી છે. યાદ રાખો, શ્રી ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ, મહિમા અને મોટપ શ્રી ગોપાળાનંદ સ્વામીની વિશેષતાઓ જેટલી કહીએ જેટલી લખીએ તેટલી ઓછી છે. મહાપુરુષદાસજી સ્વામી કે જેઓ પૂર્વાશ્રમમાં રામજી વિપ્ર હતા તેમણે શ્રી ગોપાળાનંદ સ્વામીને જ્યારે ભરૂચ મંદિર બનતું હતું ત્યારે સેવાએ કરીને ખૂબ રાજી કર્યા હતા. અને ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ તેમને યોગના 84 આસનો પણ શીખવાડ્યા હતા. આ રામજી વિપ્રએ એકવાર શ્રી ગોપાળાનંદ સ્વામીને તેમના ઐશ્વર્ય વિશે પૂછ્યું ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ પોતાના ઐશ્વર્યની વાત કરી છે. આ શ્રી ગોપાળાનંદ સ્વામીના ઐશ્વર્યની વાત આ વિડીયોમાં વધારે કરીશ તો આ વિડીયાનો સમય ઘણો વધારે થઈ જશે. માટે શ્રી ગોપાળાનંદ સ્વામીના ઐશ્વર્યની વાત તો જગજાહેર જ છે, માટે વધારે કરવી નથી. આ વિમુખ કંપનીઓ સમાધિના નામે બંધ ચલાવી રહ્યા છે અને શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા વધારવા માટે શ્રી ગુણાતીતાનંદ સ્વામીને ટાર્ગેટ કરીને સ્વામિનારાયણ નામે પોતપોતાની દુકાનો ચલાવવા માટે શ્રી ગોપાળાનંદ સ્વામીના મહિમાને દબાવી રહ્યા છે
અને શ્રી ગોપાળાનંદ સ્વામીના મહિમાને ગૌણ કરનારી આ તમામ વિમુખ સંસ્થાઓ છે. બોચાસણ અક્ષર પુરુષોત્તમ, હરિધામ સોખડા, મુક્તજીવન મણિનગર, મુક્તજીવન કુમકુમ, અબજી બાપા વાસણા, અનુપમ મિશન, ગુણાતીત જ્યોત, ગુણાતીત સમાજ, યોગી ડિવાઇન સોસાયટી, પ્રગટ પુરુષોત્તમ અને JAPS વગેરે આ સ્વામિનારાયણ નામે બંધ ચલાવનારી તમામ અધર્મી વિમુખ સંસ્થાઓ છે. આ તમામ વિમુખ કંપનીઓની છે ખોટા દાગીનાની ઇમિટેશનની દુકાનો અને પોતપોતાની દુકાનોના બોર્ડમાં લખે છે જ્વેલર્સ. એમ સ્વામિનારાયણનું નામ રાખીને, સ્વામિનારાયણ મંદિર લખીને પોતપોતાના કપોળ કલ્પિત ફેક ફ્રોડ મનઘડિત અવૈદિક સિદ્ધાંતોની આ તમામ ઇમિટેશનની ખોટા દાગીનાની આ વિમુખોની દુકાનોથી સાવધાન રહેવું. આ શ્રી ગોપાળાનંદ સ્વામીની વિશેષતાની એક ઝલકને અહીં બ્રેક. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદમાં કોટી કોટી વંદન, સાષ્ટાંગ દંડવત પ્રણામ. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના ચરણારવિંદમાં કોટી કોટી વંદન, સાષ્ટાંગ દંડવત પ્રણામ. સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન, સાષ્ટાંગ દંડવત પ્રણામ. તેમજ 500 પરમહંસોના ચરણોમાં કોટી કોટી વંદન, સાષ્ટાંગ દંડવત પ્રણામ. ભક્તો, મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી આ વિડીયોના મારા શબ્દો બરોબર આપને ન સમજાયા હોય તો તે બદલ આપ મને ક્ષમા કરશો જી. અસ્તુ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી છપૈયાવાસી શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી ધર્મકુળ આશ્રિત હિતેશજી વાળના જય શ્રી સ્વામિનારાયણ.